નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતની શાળાઓમાં કાયમી ક્લાર્કની ભરતી કરવામાં આવશે કે નહીં તેના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. છેલ્લા ઘણા વર્ષોથી જે છે એ ગુજરાતની શાળાઓની અંદર ક્લાર્કની જે છે એ ભરતી કરવામાં આવી નથી. શાળા સહાયકોની ભરતી કરવામાં આવશે એવો નિર્ણય પણ ગુજરાત સરકાર દ્વારા જે છે એ કરવામાં આવેલો હતો, છતાં હજુ સુધી એનો પણ જે છે એ અમલ કરવામાં આવેલો નથી. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે શાળાઓમાં ક્લાર્કની ભરતી કરવામાં આવશે કે શાળા સહાયકોની ભરતી કરવામાં આવશે અને આ પ્રોસેસ જે છે એ ક્યારે શરૂ કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો, ગુજરાતની શાળાઓમાં કાયમી ક્લાર્કની ભરતી, હવે શાળાઓમાં ક્લાર્કની ભરતી થશે કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી જે છે એ શાળાઓમાં ક્લાર્કની ભરતી જે છે એ કરવામાં આવેલી નથી. તમે જોઈ શકો છો, વહીવટી કામગીરી માટે કાયમી ધોરણે ક્લાર્કની ભરતી પર શું ચોકડી. તો અત્યારે અણસાર એવા મળી રહ્યા છે કે હવે જે છે એ કાયમી ધોરણે ક્લાર્કની ભરતી જે છે એ શાળાઓની અંદર મોસ્ટ ઓફ કરવામાં આવશે નહીં. વહીવટી કામગીરીઓ માટે આઉટસોર્સિંગથી શાળા સહાયકો મેળવવા સામે નારાજગી. એજન્સીએ શિક્ષણ વિભાગના ઠરાવનું પાલન કરવાનું રહેશે. આગળ તમે જોઈ શકો છો, ડિટેલની અંદર ઇન્ફોર્મેશન છે. એક બાજુ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની ઘટ છે, શિક્ષકોની ઘટ હોવા છતાં પણ ભરતી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. અસંખ્ય પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત વચ્ચે શિક્ષણ વિભાગે આઉટસોર્સિંગથી શાળા સહાયકોને મેળવવાનું નક્કી કર્યું છે. વહીવટી કામગીરી માટે કાયમી ધોરણે નહીં પરંતુ આઉટસોર્સિંગથી શાળા સહાયકો મેળવવાના આદેશને પગલે શિક્ષકોમાં ભારે વિરોધનો સૂર બળવત્તર બની રહ્યો છે. શાળાઓમાં વહીવટી કામગીરી બારેમાસ રહેતી હોવાથી કાયમી શાળા સહાયકની નિમણૂકના બદલે સરકારના શિક્ષણ વિભાગે આઉટસોર્સિંગ શાળા સહાયકોને મેળવવાના ત્રાગાથી શિક્ષણકારોએ જે છે એ આંચકો અનુભવે છે. તો અત્યારે જે ગુજરાત સરકારની નીતિ છે એ પ્રમાણે હવેથી ગુજરાતની શાળાઓની અંદર કાયમી શાળા સહાયકોની અથવા તો કાયમી ક્લાર્કની જે છે એ નિમણૂક કરવામાં આવશે નહીં. માત્ર 11 મહિનાના કરાર આધારિત આઉટસોર્સિંગથી જે છે એ શાળા સહાયકોની નિમણૂક કરવામાં આવશે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા ભાવનગર સહિત રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવાના દાવા થઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભાવનગર સહિતની રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી કરવા માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરવા માટે નિર્ણય કરાયો છે. નિર્ણયની જોગવાઈ મુજબ નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે. તે મુજબની જોગવાઈ કરવામાં આવી છે. એજન્સીએ શિક્ષણ વિભાગના ઠરાવનું પાલન કરવાનું રહેશે. આ નિર્ણયને લીધે શિક્ષકોમાં ભારે નારાજગી ફેલાઈ રહેવાનું જાણવા મળ્યું હતું. તો હવે ગુજરાતની શાળાઓની અંદર કાયમી ક્લાર્કની જે છે એ નિમણૂક કરવામાં નહીં આવે, એની જગ્યાએ 11 મહિનાથી જે છે એ આઉટસોર્સિંગથી શાળા સહાયકોની નિમણૂક કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.